જો તમે બેંકમાં ગયા અને બેંકના કોઈ પણ અધિકારી તમારું કામ ન કર્યું અને તમારી સાથે અપમાનજનક અને અપશબ્દોનો પ્રયોગ કર્યો તો તમે તેની સામે શું લીગલ પગલાં લઈ શકો છો? તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ ત્યાંના બ્રાન્ચ મેનેજરની લેખિતમાં ફરિયાદ કરો અને જો તે લેખિતમાં ફરિયાદ કર્યા બાદ 30 દિવસ તેના જવાબનો વેઇટ કરો અને ત્યાં જવાબ ન આપે તો આરબીઆઈ ઓમ્બુડ્સમેન સ્કીમમાં ફ્રી તમે ઓનલાઈન કમ્પ્લેન કરી શકો છો અને તેનાથી પણ કામ ન બને તો તમે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019ની સેક્શન 2 સબસેક્શન 11 હેઠળ ડિફિશિયન્સી ઇન સર્વિસ હેઠળ તેના પર કેસ પણ દાખલ કરી શકો છો. કન્ઝ્યુમર કોર્ટમાં કેસ પણ દાખલ કરી શકો છો. તો ત્યાંનો કોઈ પણ અધિકારી તમારી સાથે અપમાનજનક રીતે વાત કરે, અપશબ્દોનો પ્રયોગ કરે તો તમે બીએનએસની સેક્શન 351 ઇન્ટેન્શનલ ઇન્સલ્ટ અને બીએનએસની સેક્શન 352 ક્રિમિનલ ઇન્ટિમિડેશન તરફે કમ્પ્લેન કરી શકો છો અને સીધી એફઆઈઆર પણ કરાવી શકો છો. એટલા જ માટે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વર્સિસ કે ભટ્ટના કેસમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે ગ્રાહક સાથેનો દુર્વ્યવહાર તે ડિફિશિયન્સી ઇન સર્વિસ માનવામાં આવે છે. તેના તરફે બેંકના અધિકારી અથવા તો બેંકને તેને કમ્પન્સેશન દેવું ફરજિયાત છે અને કમ્પન્સેશન મેળવવું ફરજિયાત બને છે. તો હંમેશા યાદ રાખો, જો તમે તમારા કામથી બેંકમાં જાઓ છો અને બેંકનો અધિકારી તમારી સાથે અપમાનજનક રીતે વાત કરે અને અપશબ્દોનો પ્રયોગ કરે તો તમે તેના ઉપર લીગલ એક્શન લઈ શકો છો અને તમે કમ્પ્લેન પણ કરી શકો છો. એટલા માટે કાયદો તમારી સાથે છે તો ચૂપ રહેવાની જરૂર નથી. જો તમારી સાથે અથવા તો તમારા કોઈ ફેમિલી મેમ્બર યા ફિર કોઈ મિત્ર સાથે આવી રીતે કોઈ વ્યવહાર કરે છે બેંકમાં જાઓ તો તેને આ વિડીયો જરૂર શેર કરો.